અને રાજકોટ તો બપોરે હોઈ જાય છે, બાકી જાગતું નગર છે. એને બપોરે સુવાની ટેવ છે, પણ બાકી તો અને બીજું મોટામાં મોટું આ ભૂમિ ઉપર કથાનું મોટામાં મોટું એક અસર એટલે કે રાજકોટને પૂજ્ય ગુરુદેવ રણછોડદાસજી બાપુએ રામાયણના સંસ્કાર આપ્યા. બહુ જ મોટું કામ રણછોડદાસજી બાપુનો આશીર્વાદ રાજકોટ ઉપર, અનેક સંતોના આશીર્વાદ. જરૂર મારી વ્યાસપીઠ 12 વર્ષ પછી આવી છે. 12 વર્ષ એક યુગ ગણાય. 12 વર્ષ. મને મીડિયાવાળા સવારે પૂછતા હતા, મારો આ ફૂલસાદ પરિવાર બધો આવ્યો, એ મને કહેતા હતા કે બાપુ હવે 12 વર્ષ નહીં કરતા, હવે પાછું એ તો જોગ લગન ગ્રહવાર તિથિ પંચાંગ અનુકૂળ હોય ત્યારે જરૂર, કારણ કે આ રામાયણથી દીક્ષિત થયેલું રાજકોટ નગર છે. રાજકોટ તો નામ છે છે, બાકી તો મૂળમાં તો જ્યારે કથા હોય ત્યારે મને એમ લાગે કે રાજકોટ નથી, રામકોટ છે. આ તો રામકોટ હોય એવું લાગે.